પૂર્વ મુખ્યમંત્રીશ્રીના ઘરેથી તેઓનો અંતિમ યાત્રા નીકળશે. અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટના સૌ કોઈને યાદ રહી જશે, કારણ કે આ સૌથી મોટી એવી દુર્ઘટના હતી કે જેમાં 200થી વધારે લોકોના કરુણ મોત નીપજ્યા છે. આ 200થી વધુ લોકોના મોત નીપજ્યા છે. એમાંના એક ગુજરાત રાજ્યના પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણી, કે જેમનું પણ અવસાન થયું છે. એમની ડેડ બોડીને 3-4 દિવસ પછી મેચ થઈ છે, ડીએનએ મેચ થયા. એમના પરિવારને ડેડ બોડી સોંપવામાં આવી. સિવિલ હોસ્પિટલ બહાર ગાર્ડ ઓફ ઓનર સાથે વિજય રૂપાણીના પરિવારને ડેડ બોડી સોંપવામાં આવી ત્યારે ખૂબ કરુણ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે રાજકોટમાં એમના અંતિમ સંસ્કાર થવાના છે અને આ સમયે રાજકોટના વિવિધ વિસ્તારોમાંથી અંતિમ યાત્રા પણ નીકળવાની છે. પહેલાં રાજકોટમાં કેવી વ્યવસ્થા છે તેના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમ ક્રિયાને લઈને વિવિધ તૈયારીઓ કરી દેવામાં આવી છે. એમના ઘર આંગણે ત્યાં લોકોનો જમાવડો છે, મીડિયાનો જમાવડો છે, પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. જે રૂટ પરથી અંતિમ યાત્રા નીકળવાની છે તે રૂટ પર પોલીસ તૈનાત જોવા મળી રહી છે. નો પાર્કિંગ ઝોન કરી દેવામાં આવ્યું છે. અનેક એવા રસ્તાઓ છે કે જે ડાયવર્ટ અન્ય રસ્તાઓમાં કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે કે રાજકોટના અલગ અલગ રસ્તાઓ કાલાવાડ રોડથી લઈને છેક રામનાથપરાનું સ્મશાન છે ત્યાં સુધી જે રસ્તાઓ છે ત્યાંથી અંતિમ યાત્રા નીકળશે અને લાખો લોકો આ અંતિમ યાત્રામાં જોડાશે. ત્યારે ટ્રાફિકની કેવી વ્યવસ્થા રહેશે અને ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ તેમણે શું પ્રતિક્રિયા આપી આખી ઘટનાને લઈને અને કેવી તૈયારીઓ પોલીસ તરફથી કરવામાં આવી છે, શું કહ્યું પાર્થરાજસિંહ ગોહિલે, આવું સાંભળ્યું. માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીના ઘરેથી તેઓનો અંતિમ યાત્રા નીકળશે ત્યારે ત્યાંથી શરૂ કરીને જે આપણું સ્મશાન ઘાટ આવેલું છે તે જગ્યા સુધીનો આખો જે રૂટ છે, જેમાં નિર્મલા કોન્વેન્ટ રોડ, કોરાટ જે ચોક છે ત્યાંથી શરૂ કરીને જે એસ્ટ્રોન ચોક છે અને ત્યાંથી કોર્પોરેશન ચોક થઈને આગળ રામનાથપરાનું જે આપણું સ્મશાન ઘાટ છે ત્યાં સુધી આખી જે અંતિમ યાત્રા જનાર છે તે રૂટની ઉપર ટ્રાફિક ડાયવર્ઝન આપી અલગ અલગ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. માનનીય સીપી સર, અધિક સીપી સર અને અન્ય સિનિયર અધિકારીઓની અધ્યક્ષતામાં અલગ અલગ જગ્યાએ રૂટ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને જે ફ્યુનરલ પ્રોસેશન નીકળનાર છે તેમાં આગળ અને પાછળ પણ પોલીસનો મૂવિંગ બંદોબસ્ત રહેનાર છે. સાહેબ, ખાસ ગાર્ડ ઓફ ઓનરની પણ ગાર્ડ ઓફ ઓનર જે પ્રોટોકોલ મુજબ માનનીય પૂર્વ મુખ્યમંત્રીશ્રીને જે આપવાની થશે એ તેમના ઘર ખાતે ઇનિશિયલી એક વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ જે ફાઇનલ જ્યારે એમનો સ્મશાન ઘાટ પર આપણે જશું તે જગ્યાએ એમને શોકગાર્ડ અને વોલીફાયર દ્વારા સન્માનિત કરવામાં આવશે. તો બીજી તરફ પ્રાઇવેટ પ્લેન મારફતે વિજય રૂપાણીની ડેડ બોડી અમદાવાદથી રાજકોટ રવાના થઈ ગયા છે, લઈ ગયા છે એમના પરિવારજનો. થોડા જ સમયની અંદર રાજકોટ એરપોર્ટ પરથી છેક એમના ઘર સુધી એ ડેડ બોડી ત્યાં લઈ જવામાં આવશે. ત્યાં અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. વિવિધ નેતાઓ, અમિત શાહ, જેપી નડ્ડા સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે, અંતિમ યાત્રામાં જોડાવાના છે. એમના વિજય રૂપાણીના પુત્ર, એમની દીકરી, એમના પત્ની, આ બધા જ લોકો એમની સાથે છે. અત્યારે ત્યાં અમદાવાદથી રાજકોટ બાય ફ્લાઇટ ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે ગ્રીન લાઇન ચોકડીથી એમના ઘર સુધી ડેડ બોડીને લઈ જવામાં આવશે. ત્યારે રસ્તામાં ટ્રાફિક અડચણ ન થાય તે માટે પોલીસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે, કોર્ડન બનાવી દેવામાં આવ્યું છે. પોલીસના કાફલાની સાથે, નેતાના કાફલાની સાથે વિજય રૂપાણીનો કાફલો છે, જે મૃતદેહ સાથે લઈ જવાતો જે કાફલો છે એ ઘરે લઈ જવામાં આવશે. ત્યાં અંતિમ દર્શન પણ રાખવામાં આવશે. ત્યાં લોકો એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ત્યાં ભેગા થયા છે, ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ લગભગ 5 થી 6 વાગ્યા આસપાસ વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા તેમના ઘરેથી રામનાથપરાના સ્મશાન સુધી કરવામાં આવશે, લઈ જવામાં આવશે. ત્યાં અંતિમ વિધિ રામનાથપરાના સ્મશાનમાં કરવામાં આવશે. ત્યારે બહોળી સંખ્યામાં લોકો આ સ્મશાન યાત્રામાં જોડાય તેવી સંભાવના છે. વિવિધ નેતાઓ જે છે ભારતીય જનતા પાર્ટીના એ પણ અત્યારે રાજકોટ પહોંચી ગયા છે. અમિત શાહ પણ ત્યાં હમણાં પહોંચી જશે, જેપી નડ્ડા પણ ત્યાં પહોંચી જશે.
ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી એ બધા જ અમદાવાદ સિવિલ હોસ્પિટલે વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે હતા. તે પણ થોડીક ક્ષણોની અંદર રાજકોટ જવા માટે રવાના થવાના છે અમદાવાદથી. અને ક્યાંય એવી ટ્રાફિકની અડચણ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પણ એક વાત આજે કહેવી છે કે વિજયભાઈ રૂપાણી જેવું વ્યક્તિત્વ ક્યાંય જોયું નથી ને ક્યાંય જોવા પણ નહીં મળે. વિજયભાઈ, તમે હંમેશા ગુજરાત અને રાજકોટના દિલમાં રહેશો. નમસ્કાર.